તો જય શ્રીરામ ખેડૂત મિત્રો, વેન્ચુરી નથી પણ ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિની અંદર આપણે દવા ચડાવવી હોય તો કઈ રીતે ચડાવવી? તો ખેડૂત મિત્રો, આપણા ત્યાં ખેતરના અંદર દવા છાંટવા માટે એક નોર્મલી પંપ તો હોય છે બધા ખેડૂત મિત્રોને. તો પંપ દ્વારા પણ આપણે દવા ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિના અંદર ચડાવી શકીએ છીએ ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો, આ પંપની આ જે આગળની નોઝલ આવે છે એ અહીંયાથી ખોલી દેવાની અને બીજી એક્સ્ટ્રા નોઝલ લાવી અને આટલે આગળ ફુવારાની પાઇપ લગાવી દેવાની, જે ફુવારાના અંદર નળી આવે. અને એ પછી આ આટલે કાણું પાડી અને પીવીસી પાઇપ હોય કે કોઈ પણ પાઇપના અંદર કાણું પાડીને લગાવી દેવાની. અને આ વધાની જગ્યાએ આપણે આરિયા પાઇપ લગાવી દેવાની અને પછી પંપના અંદર દવા નાખીને પ્રેશર આપવાથી દવા છાંટી શકાય છે ખેડૂત મિત્રો, ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિના અંદર. તો આવી રીતે પંપ દ્વારા પણ વેન્ચુરી ના હોય તો પણ દવા ટપક પદ્ધતિ કે ફુવારાના પદ્ધતિના અંદર નાખવી હોય તો નાખી શકાય છે. જે ખેડૂત મિત્રોને વેન્ચુરી નથી અને આવો પ્રોબ્લેમ થતો હોય તો પંપ દ્વારા પણ દવા નાખી શકો છો.